કે કુખાર મેરડીમાં આવજો, તમને 1 લાખ રૂપિયાનું કવર આલીશું. હું એ માતા છું, જો ભાવ છે ને તો જવું, જો ભાવ વગર તોય ભેગી ના થવું. પણ નહીં તો હારા હારા મોટા મોટા જબરા જબરા એવા છે કે મને લઈ જવા માટે એટલી મહેનત કરે, પણ બધી એમની મહેનત નિષ્ફળ થાય છે. પણ જે તમારા વતી તમારી માતાઓ ગુજરાતના ખૂણે ખૂણે ફરવાનું વધારે થાય વોક વગર. એ ભલે બહાર જતો કોક યાદ કરે તો મારે તો બહુ આગું જવાનું. કે ગમે તેવો મોટો ના હોય, ભલે રામ બધા ઘરની બધાની સહમતિથી આયા. રાક્ષસ તમ રાવણ તમ નહીં, બધાની સહમતિથી, બધાની સહમતિ પાક્કું. હા, એનું નામ રામ. રામ પ્રત્યે ભાવ છે એમ. રામ 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 રામ, એનું નામ રામ. રામ જ્યાં જાઓ આશીર્વાદ રહે. ભક્ત તો કોઈ તમને મારી જાય વોક વગર, એ ભલે મોટો અધિકારી હોય, એ ગમે તેવો નેતા હોય, કે ગમે તેવો મોટો ના હોય, ગમે તેવો મોટો રાક્ષસ તમ રાવણ તમ નહીં. તો મેં કીધું તો હું મેલડી ના ગોઠવું. પછી કે કરેવડી વાળા હતા તો મને કે તમારે આવું બારે જ. મેં કીધું હોવ. પછી હું બારે જ આવી પહેલા રવિવારે, તો આ દવા લેવા આવેલા, તો દવા લઈને ગયા. તો મેં માં કાલે દવા લઈને ગયા, 5 દિવસ થયા દવા લઈને ગયા. તો માં તું જે આલું એ ફૂલની પકડી, તું છોરો આલું તોય ને છોકરી આલું તોય માં, પણ તું મારા ભાઈ ઘેર ઘોડ્યું બંધાવજે માં. બરોબર. એ પછી તો એ દવા લઈને ગયા ને ત્યાં પછી તો આ બહેલો પેટ જ હતો. બરોબર. એ પછી દીકરો આપે માતા. હા, એ કોણ થાય તમારો? આ મારા ભાઈ ને મારા ભાભી થાય. તમારા ભાઈ ને તમારા ભાભી, એટલે તમે એમની માટે માનતા રાખી. હા. એટલે તમે એક જ વાર આયા હતા, જયારે પહેલી વાર આયા ત્યારે પ્રાર્થના કરી હતી માતાજી. પહેલી રવિવારે. એમના લગ્નના કેટલા વર્ષ થયા હતા? 10-12 વર્ષ થયા. 10-12 વર્ષ થઈ ગયા, પણ કોઈ સંતાન હતું હા, નહીં. નહોતું. એટલે તમે ખાલી અહીં આયા ને માતાજી પ્રાર્થના કરી, અને પછી 12 વર્ષે અત્યારે દીકરો આપ્યો માતાજી. તમક માં દવા હવા બધું બહુ કર્યું, અને બધું ને વર્ષથી અહીં દવા ચાલે છે, પણ માં દવા ને દવા બે ચાલુ, પણ માં તારા દવામાં આવી, અને આજે મેં 5 દિવસથી દવા લઈને ગયા, આજે 5 દિવસ થયા હતા. તો માં તું હવે ગોળી બંધાવજે માં. હવે બીજી દવા ના લાવવી પડે એમ. માટે એક કામ કરો, તમે મારા નામનો સિક્કો બનાવડાવો, એટલે આ છોકરા જે આલો ને સિક્કો માર દો. અને કોઈ ભૂસાય જ નહીં. મોટો થાય ને તો ખબર પડે આ કુખાર મેલડી નો આલેલો. તો પણ યાદગીરી માટે તમારે કઈક નિશાની રાખવી પડે. પણ જવા દો, અત્યારે તો માણસો બધા સ્વાર્થી. દીકરા 20 વર્ષે આલું ને તો એ કાલ ભૂલી જ જવાના. કોઈ મને યાદ રાખશે નહીં. કોમ થી મતલબ તું કોણ હું કોણ, પણ તોય છતાંય હું માતા જો જેટલી દિલદાર છું. તમારા ખાલી એક ભાવના, એક વિશ્વાસ ખાલી ટકાવવા માટે, તમને આસ્તિક બનાવવા માટે, તમને ના થતા હોય એવા કોમ, કોઈના ના કરે એવા કોમ કરી આલું. અને એ મફતમાં 1 રૂપિયો ખર્ચો નહીં. કોઈ ખર્ચો કરો, મોડવો ખરો, કોઈ ઢોલ નગારા મંગાયા, કોઈ પારણા મંગાયા, શું રાખી તું મોનતા? મેં શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને પેડા મોને તમાને. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેડા અને 1000 ને 1 માણા પારમક મૂકી. ભલે તો તાર સેવા પેટે, પણ જો શ્રીફળ જયું હવનમાં, અગરબત્તી જઈ હવનમાં, અને ચુંદડી જઈ ગોડાઉનમાં. તોય જો પણ તોય મારો ભગવાન દાડે દાડે એટલું સત આલે છે ને. એક તો આલુ છું, પણ જુડવા આલવાનું ચાલુ કર્યું છે. જો હજુ તે જુડવા બે જુડવા લઈને ના આવું તો મેલડી આ યાદ રાખજો મારો બોલ. આશીર્વાદ ના પાડવાનું કોઈ વાંધો નહીં. એનું નામ અક્ષય. રામ અક્ષય કુમાર કરો તો વાંધો નહીં. જયસિંહ નટ માલમભાઈ. ક્યાંથી આવવાનું? કલોલથી. બરોબર. શું માનતા રાખી હતી? બાધા રાખી હતી, મારી દવા ચાલુ હતી ઘેરથી ને, એટલે ડૉક્ટરે કીધું હતું કે મારા ખર્ચો થશે વધારે, પણ માતાજીને બાધા લીધા પછી એ દવા બાબો થયો છે મારી માનતા. અને તમે શેના માટે રાખી હતી માનતા? બાળક ઉપર, દીકરા માટે. દીકરા માટે. પહેલા કેટલા સમયથી તમારે એવું હતું? 20 વર્ષથી. 20 વર્ષથી કોઈ સંતાન નતું? ના, પણ કશું નહીં થયું. એટલે 20 વર્ષથી અહીંયા બાધા બાંધી, એટલે છોકરો આવ્યો ઘરે. બરોબર. 20 વર્ષથી તમે દવાઓ કરાવી, ભૂવા કરાયા, બધી કરાયા, પણ કશું નહીં થયું. બરોબર. તોય કઈ કશું થતું કશું નહીં. પછી તમે અહીંયા બાધા રાખીને પછી દવા કરી તો કાર લાગી ગઈ, છોકરો થયો.
બરોબર 20 વર્ષ પછીથી એટલે 20 વર્ષ પછી તમને દીકરો આપ્યો માતાજી હા બરોબર 20 વર્ષમાં તો કોઈ દવાખાના, કોઈ ભુવા, કોઈ તાંત્રિક, અઘોરી, મોલાના, મોલવી, પીર કશું જ બાકી ના રાખ્યું હોય. કશું નહીં માં. જો કીધું હોય દરગાહ ઊંધી બધી જગ્યાએ બધી જ્યાં જગ્યાએ. તાવીજ બોધ્યાન, આ કર્યું તે કર્યું, કોઈએ ઘઉંના દોણા ખવડાયા, વિધિ કરાવડાવીને, વારણ કરાવડાવીને બધું કર્યું, થાક્યા હે ને? હા માં. અને છેલ્લે અહીંયા બાધા બાંધી એટલે થઈ ગયું. માનતા રાખી. બાધા કોને હા, કહેવાય? મેં માનતા આપી હોય ને બાધા કે જા હું તને દીકરો આલીશ, તું મને ગરબો આલજે, તો એને બાધા કહેવાય. તમે મનથી રાખી. મારા મનથી જ મનથા રાખી હતી મારી. 12 મહિનાથી આયા હતા, પહેલી વાર તોતી આવ્યા હતી, તોતી મનથા રાખીને ગયા હતા. જે દાડે મારે ઘેર પાલનું બંધાય મારી, એ દાડે મારી મનની ઈચ્છા હું પૂરી કરશું. બરોબર અને માનતામાં શું રાખ્યું હતું તમે માનતામાં 5 નારિયેળનું તોરણ, 1 કિલો પેડા અને સુકડી. જય ગીર સાહેબ પેડા નામકરણ કરાવવાનું ના નામ પાડેલો કરે. 20 વર્ષે હાલે તોય નામ પાડી દીધું તે. એ બાધા બહુ હતી માતાજી. અરે ભગવાન, એટલે તો કહું છું એક જગ્યા પકડી રાખો. કોમ હું કરી જાઉં, જસ બીજી લઈ જાય તોય રાજી રહો. જાઓ, તમારે જેવું કોણ થાય? આ શું ખોટું? કોમ હું કરું, જસ બીજી ના દઉં. પેલો ભૂવો તો ધૂણીને એમ કે મેં આલ્યો. અલ્યા ખુખાર મેરડીની માનતા રાખી એટલે આલ્યું, એને કોણ સાબિત કરવા જાય? આ શું ખોટું? સાચું આવું થાય છે ઘણા. એટલે માનતા રાખો તો એક જ જગ્યાએ. અને મારી માનતા રાખતા તો ખાસ બમણા વિડીયોમાં કહેજો, મારી માનતા રાખતા તો ખાસ. બધી માનતાઓ રાખી હોય ને, કામ ના થયા હોય ને, તો બધી માનતાઓ એક બાજુ મૂકી દેવાની અને કહેવાનું કે માં બધી માનતાઓ એક બાજુ મૂકી દીધી, હવે આજથી તારી ખુખાર મેલેડીની માનતા રાખું છું, અને 6 મહિનામાં કદાચ એનું રિઝલ્ટ ને ફળ આલું ને તો ખુખાર મેલેડી આલ્યું બરાબર, તો કદાચ 3 મહિના ના થવા દઉં. આવી માતા છું, બધાને એક બાજુ મૂકીને કરું. વાત સાચી છે, પણ અત્યારે શું કરીએ છે, બધા બહુ જગ્યા કરીને બૈરો બેહી ગયેલા છે, એટલે અમારે હું કહેવાય નહીં મારે. પણ હવે કોણે આલ્યું, કોણ સાબિત કરે? કહો. એ તો સાચી થાય ને, કોણે આલ્યું? હું કહું મેં આલ્યો, બીજી મેલડી કે મેં આલ્યો, મહાકાળી કે મેં આલ્યો, રામાપીર કે મેં આલ્યો, તો કોણે આલ્યું કે હેડ? મારા પારે આવીને તને મળ્યું કે બીજાએ આલ્યું? ભગવાન જોડે જો, ભગવાન જોયા તો માનતાઓ રાખી. આના કારણે કોઈના કામ નહીં થતા. રામાપીરની રાખીને, મેરડી માતાની રાખીને, અંબે માતાની રાખીને, ચોટીલાની રાખીને, પાવાગઢની રાખીને, પણ એક જ જગ્યાએ રાખ્યો. વિશ્વાસ ટકાઈ રાખો કે પાવાગઢ વાળી તો પાવાગઢ વાળી આ જઈને 12 વર્ષે હોમું જોશે જ. રામ રામ. રામ માડી રામ. હું બારેજાથી ઈલાબેન કનુભાઈ, મારે અનબોલથી મારા 3 વર્ષથી પૈસા હલવાઈ રહ્યા હતા 5 લાખ, એમાંથી મારા બેન 70 માડીને આવ્યા. એ મેં માડીને એવી અરજ કરી હતી કે માં મારું આટલું કામ થશે તો હું મારી સ્વેચ્છાથી તમને 21,000 તમારા પારે મૂકીશ માડીને કહું, અને હું તમને ચૂંદડી હું મારી બેબી બધા અમે ચડાવીશ મેં કહું. અને મારી એક વીંટી ખોવાઈ ગઈ હતી, તો ઘેર બધા ખોરી પણ મળી નહીં માડી. અને મારો બાબો જ્યારે જોબ ઉપર ગયો ત્યાંથી તેના થેલામથી હાથે ડાયરેક્ટ વીંટી પહેરાઈ ગઈ માડી. મારીથી જોડ મારા બાબાના હાથે ઘેર. એ પછી તથીને ફોન કર્યો, માં તને વીંટી મળી? મેં કહું ના. થેલો પેલા ફેદ્યો તો પણ મળી નથી. ના, થેલો ધોઈ નાખે તો માડી. હા, થેલો મેં ધોઈ નાખે તો માડી. હા, ઘરમાં બધા ખોરી, મારી વહુને મેં પૂછ્યું, એ બાબાને પૂછ્યું, પણ ક્યાંય વીંટી મળી નહીં. પછી મારો બાબો થેલામાં પરચુરણ કાઢવા હાથ નાખ્યો તો એના હાથમાં વીંટી પહેરાઈ ગઈ ડાયરેક્ટ. માનતા રાખ્યા પછી માડી. બરોબર. અને માડી તો આવા કામ બધા મારા કરતા રહે, જેથી નાના મોટા ઘણા કામ કર્યા. 3 વર્ષથી ગાડી લાવું કરતા હતા માડી, પણ ગાડી આવતી નથી માડી. અને તે માડી મને 7-6 થી ગાડી પણ લવડાવી દીધી માડી તે મને. અલ્ટ્રોજ, ટાટાની અલ્ટ્રોજ. બરોબર. અને પૈસા તમારા કેટલા સમયથી ફસાયેલા હતા? મારા પૈસા તો 3 વર્ષથી રહ્યા હતા. બરોબર. 5 લાખ લઈ જતા. 5 લાખ તો પછી બેન 70 આયા, પણ મને માનતા રાખીને પછી બેન 70 આયા. અને માડી જ મારા પૈસા, હજુ બેન 10 બાકી છે તો માડી જ લાવશે મારા પૈસા, એટલો મને માડી ઉપર વિશ્વાસ છે. અને માડી બધું જ મારું કામ જે મારા બાબાનું અટકી રહ્યું છે, 2-3 કામ બધા માડી તમે કરજો, અમે તમને અરજ કરીએ છીએ. બસ
રામ માડી રામ બાબાને કહેજો કે સૂર્યનારાયણ ને પોણી ચડાવે. આ બાબો છે મારો એમને કહ્યું સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવે. હો બસ મારે બીજું કઈ કેવું. વીટી નું તો આ દાગીનો ખોવાઈ ગયો છે ને, મારા પારે આવતા હશે ને એનો અનુભવ હશે હા કે હા ખોવાઈ ગયું હોય ક્યાંય અને મળે ક્યાં. અને મારી મેં ઘેરથી એવી અરજ કરી હતી કે આજ મારી બે શબ્દ મને કે મારી બેબીને કે મારા બાબાને કે તો આજ માડીએ કહ્યું કે સૂર્યનારાયણના પાણી ધરાવજો. એ આજ મેં માડીને અરજ કરી મારા તો બધા મને- હાજરી પટેલ. કહીને આવીશું ઘેરથી. બોલવા પર મને મજબૂર કરી દે. હા કે મારી મેં કે હું તારા પારે આવું છું, તું કઈ બે શબ્દ અમને હમેથી કહેજો, મારે પૂછવું નથી કઈ માડી. પણ બારે જાના છો તમે? બારે જા અનમોલ ચારે આ સોસાયટીની નંબર ચારે આવ્યો અહીં. અમે બીજા મહિનામાંથી આવીએ છીએ. અને આજ કયો મહિનો ચાલે? આજે 7મો મહિનો ચાલે છે. બારે જાના છે તો એ બીજા મહિનાથી અત્યારે દર્શન અત્યારે થાય દર્શન છે. થયા માડીના. પછી 12 વાર આઘા પાછા તરત ચો મેરા આવતો. જ્યારે નગરપાલિકાની હતી આરતી હતી ને ત્યારે એ દિવસે હું પહેલી જ વખત માડી આવી હતી તમારા શરણે. અમુક ગામ વાળા એવું કહેતા હોય, વાતો કરે કે આ તો ભાઈ બહારનાનું જ કામ થાય, ગામનાનું થાય નહીં એવું સાંભળ્યું હશે કે તો બહારના બધાનું થાય, ગામનાનું ના થાય. તો ગામનાનું કેમ ના થાય? ગામના મારા દીકરાનું ઓળખ રાખીને જાય સાચું અને વાત. બહારના ડાયરેક્ટ મને મેલડીને ઓળખે છે. મૂર્ખ છે. નહીં મારા દીકરાને ઓળખતા, નહીં એના બાપને ઓળખતા, નહીં એના દાદાને ઓળખતા, એનું નામ શું છે એ ખબર ના હોય. ડાયરેક્ટ એમની શ્રદ્ધા ક્યાં? મારે મેલડી મેં પર. મેલડી ઉપર જ પણ ખૂબ ખારી ઓળખાણથી મેલડી જો પર. મારી આગળ આવવા જાય એનું પટેલ કામ ના થાય. પણ તમે તોય ઓળખાણ રાખી નહીં માં જે કરે માં જ ભાવ કરે રાખે. છે. ભલે રામ.